એટલે હવે આ પછીનો જે ફકરો છે કે રચનાને આધારે લુઈસે અષ્ટકનો નિયમ રજૂ કર્યો. આપણે આ વૈજ્ઞાનિક લુઈસ છે એને આ 8 છે એટલા માટે એનો અષ્ટકનો નિયમ, અષ્ટક એટલે 8નો નિયમ રજૂ કર્યો. એટલે એ નિયમમાં હવે આપણે શીખશું કે જ્યારે તત્વોના પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોનને અપ્લે કરે છે કે સહિયારી ભાગી કરે ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે શું? આપણે જોશું કે જે બીજા બધા જ્યારે એકબીજાની સાથે ભળશે ત્યારે આ 8નું સંપૂર્ણ કરશે. એટલે આપણે આ હમણાં શીખશું કે એને છે આ એને અને Cl આ Cl છે આમાં એમ કે આ બે ભેગા થશે એને Cl ત્યારે શું થશે કે આ જેની આ ઇલેક્ટ્રોનની જે રચના હોય ને આ જો 7 ના આમાં એને માં 12નામાં એક જ છે, 12નીમાં એક જ છે અને આ Cl છે એમાં આ 12ની કક્ષામાં 7 છે. એટલે જો આ તમે એનું જોશો તો આવા ઉભારો ફરીથી દોરું એટલે તમને સમજાય કે આ એનએનું તત્વ હોય તો એમાં અંદર કેટલા છે ખબર નથી. આમાં જો આ જે છેલ્લી અંદરની રિંગ 12ની રિંગની જ વાત થાય એટલે 12ની રિંગમાં એમ કે 2 ઇલેક્ટ્રોન છે. આ જે છે આ ઇલેક્ટ્રોન કહેવાય. એટલે આવી રિંગો બની હોય એટલે આ ઇલેક્ટ્રોનની રિંગ હોય તો આ એનેમાં 12ની રિંગમાં આ 2 જ ઇલેક્ટ્રોન છે. આ જ્યારે Cl વાયુ છે ક્લોરીન વાયુ તો એમાં એનું તત્વ તમે જુઓ તો એના તત્વમાં શું હોય અંદરની રિંગો કેટલી છે ખબર નથી પણ જે બહારની રિંગ છે એમાં 7 ઇલેક્ટ્રોન છે. આ 2 આ 3 આ 4 આ 5 આ 6 અને 7. તો આપણે અષ્ટકનો નિયમ એટલે શું તો કે 8 સોરી આમાં એનેમાં મને લાગે એક જ હશે, એક જ છે અને અંદર બીજી 8ની હોય છે. એટલે આપણે આ જોશું એટલે આ એક ઇલેક્ટ્રોન છે એ આમાં આવી જાય તો 8 થઈ જાય ને. અહીંયા 7 છે એટલે આપણે આ જે છે અહીંથી છૂટો પડીને આમાં આની રિંગમાં ભળી જાય તો આપણે જેમ કેમ રાસમાં એક ખૂટતો હોય ને આ બધો આવી જાય તો આ એને Cl થઈ જાય. એને Cl ભેગા થાય તો આ જે Clમાં હોય આ Clમાં રિંગ આખી પૂરી થઈ જાય. આ એમાંથી એક જતો રહ્યો તો એની જે અંદરની રિંગ છે એ 8ની હશે. એટલે એવી રીતે અષ્ટકની રિંગ પૂરી થઈ જાય. આવું એને આ વૈજ્ઞાનિકે શોધી કાઢ્યું છે. એટલે ઇલેક્ટ્રોનની આપલે કરે કે સહિયારી ભાગીદારી કરે. એટલે આપલે કરે એટલે એકબીજાને આપી દે અથવા તો બે ભેગા થાય. આપણે જોશું પછી ઘણી વખત આને આપી દઈએ એને બદલે આપણે એવું બને કે બે આ જો બે આવી રીતે ભેગા બને તો આ 2 ઇલેક્ટ્રોન હોય આ જો બેયની બાજુ પર આપણે આ 2 રમવાના સર્કલ હોય આ 2 જણા છે એ આમ કે અહીંયા આ ફરતું હોય ત્યારે આ બાજુ રમે ને આ બાજુ રમે. એટલે આવી રીતે તમે ભાગીદારી કરે એટલે એકને છોકરો આ 2 કુંડાળામાં ભાગ લેતો હોય તો એ ભાગીદારી કરી કહેવાય. એટલે આવી રીતે ભાગીદારી કરે અથવા તો આ NaClમાં આપણે જોયું કે એનેમાં શું હોય આ એને છે એનો એક માણસ એ છે ઇલેક્ટ્રોન એ આમાં Clમાં જતો રહે એટલે આના 8 થઈ જાય આમાં એક ઓછો થઈ જાય. એટલે આ રીતે તો આને આપલે કરી કહેવાય. એટલે જો આ બે રીતે થતું હોય કાં આપલે થતી હોય કાં બીજાને આપી દે કાં ભાગીદારી થતી હોય. એટલે કે આ બે બાજુ ઇલેક્ટ્રોન હોય બે બાજુ ભાગ લેતો હોય એટલે આના સર્કલમાં રમતો હોય નાના સર્કલમાં રમતો હોય. એટલે આ એની વાત કરે છે કે જ્યારે તત્વોનો પરમાણુ એક અથવા વધુ પરમાણુ સાથે તેના સંયોજક કક્ષાના ઇલેક્ટ્રોનની આપલે. આ સંયોજકતા કક્ષા એટલે શું? એની જે બહારની રિંગ હોય એ જે સંયોજક કરે એટલે સંયોજક એટલે જોડાણ કરે એ જે કરવાની જે કક્ષા હોય કક્ષા એટલે એનું કુંડાળું એને સંયોજક કક્ષા કહેવાય. સંયોજક એની આપલે કરે એટલે કે
એકબીજાને આપી દે અથવા તો સંયાર ભાગે કરે ત્યારે નિષ્ક્રિય વાયુ જેવી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. એટલે એ આપણે જોશું કે એમાંથી ભાગીદારી કરે અથવા તો આપી દે તો 8નું રિંગ કેવી રીતે થઈ જાય. પછી આ નિયમને આધારે કોઈ પણ તત્વના એક અથવા વધુ પરમાણુ ઇલેક્ટ્રોનની આપલે દ્વારા રાસાયણિક બંધથી જોડાઈને અણુ બનાવે છે. એટલે અણુ બનાવવાની આ ઘટના દરમિયાન સંયોજાતા તત્વોની ઉર્જા ઘટે છે. આ જ એક થોડી જુદી વાત છે. એટલે પહેલા તો કેવી રીતે બને છે એની વાત થઈ કે આ રીતે તમે આપલે કરે અથવા તો ભાગીદારી કરે, પણ એ જ્યારે ક્રિયા થાય કે એમાં સીએલ ભળ્યો અને આ NaCl થયા તો આ શક્તિ હોય એની એમ કે જ્યારે ભળે અણુ બનાવવાની ઘટના દરમિયાન સંયોજાતા તત્વોની ઉર્જા ઘટે છે. એટલે એની શક્તિ ઘટે છે અને સ્થિરતા વધે છે. આ વસ્તુ યાદ રાખવાની, ઉર્જા ઘટે છે અને સ્થિરતા વધે છે. એટલે શું તો કે આ જે NaCl છે આ Naમાં જેટલી ઉર્જા એટલે શક્તિ, આ બંનેમાં જુદી જુદી શક્તિ આપણે હોય. કારણ કે આપણે જોયું કે ગમે તે તત્વો હોય એમાં અંદર આંતરિક ઉર્જા આપણે બે શીખી ગયા હતા કે જે શક્તિ હોય. એટલે ધારો કે આમાં આ 5ની ઉર્જા હોય અને આ 7ની ઉર્જા હોય, તો અહીંયા જે ઉર્જા છે આ 7 ને 5 12ની ના થાય, અહીંયા 10ની થઈ જાય કદાચ. એટલે આ ઘટી જાય. આની ઉર્જા ટોટલ છે આ બેની હતી એના કરતા ઓછી થઈ ગઈ. એટલે ઉર્જા ઘટે પણ સ્થિરતા વધે છે. સ્થિરતા આ જો એને એકલો છૂટો ફરતો હોય તો એ પાછો બીજા સાથે આમ કે જોડાવાની ભેગો ભળી જાય. આ NaCl એટલું થાય ને નહીં થાય, NaOH થાય ને એવું બધું ઘણું બધું થઈ જાય. એટલે આ Na છે એ સ્થિર ના કહેવાય બીજા ગમે સાથે, પણ આ એક વખત મીઠું બની ગયું NaCl થઈ ગયું એટલે સ્થિર થઈ ગયું. એટલે પછી એમાં કઈ ફેરફાર ના થયા કરે, બીજા કોઈ સાથે ભેડા ના કરે, એ આવી રીતે રહે. એટલે આનામાં ઉર્જા ઘટે છે અને સ્થિરતા વધે છે. ઉર્જા ઘટે છે અને સ્થિરતા વધે છે. આ બે વસ્તુ આ બે સાથે જોડાય ત્યારે એ ગુણધર્મોમાં એટલો ફેરફાર થાય છે. કારણ કે ઉર્જાનો ઘટાડો સ્થિરતામાં વધારો કરે છે. એટલે આ જ્યારે ઉર્જા ઘટે ત્યારે સ્થિરતા વધે છે. એટલે આ વાત